રક્ષાબંધનના પવિત્ર પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વિવિધ સ્થળોએ રાખડી બનાવવાની તૈયારીઓ શરૂ થઈ છે. ભુજ તાલુકાના માધાપર ગામની શાળામાં દિવ્યાંગ વિદ્યાર્થીનીઓ દ્વારા ખાસ પ્રકારની રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે. કોઈ વિદ્યાર્થીની જોઈ શકતી નથી તો કોઈ બોલી અને કોઈ સાંભળી શકતી નથી. કેટલીક બાળકીઓના હાથ હોવા છતાં તેઓ હિંમત અને ઉત્સાહથી રાખડી બનાવી રહી છે. ત્યારે દોરામાં મોતી અને આભલા પૂરવી આ બાળકીઓ પ્રેમથી સુંદર રાખડીઓ તૈયાર કરી રહી છે. દિવ્યાંગ બાળકીઓની આ અનોખી મહેનત રક્ષાબંધનના પર્વને વધુ લાગણીસભર બનાવી રહી છે. રક્ષાબંધનનો પર્વ નજીક આવી રહ્યો છે, તેથી હું અને મારી બેનપણીઓ રાખડી બનાવીએ છીએ. અમે મોતી પરોવતા એટલે શીખ્યા. અમને અમારા ટીચર 4 કે એટલી ડીશ આપી દે. અમે એક ડીશમાંથી મોતી લઈ અને આખી રાખડી બનાવીએ છીએ. મને આ રાખડી બનાવતા ખૂબ જ આનંદ થાય છે. ગણેશવાળી, કૃષ્ણ ભગવાનવાળી, તિરંગાવાળી અને રુદ્રાક્ષવાળી બનાવીએ છીએ. રાખડીમાં અમે દોરડું યુઝ કરીએ છીએ અને તારનું યુઝ કરીએ છીએ અને મોતીનું. ગણેશવાળી, ઓમવાળી. રક્ષાબંધન તહેવાર આવી રહ્યો છે તો અમે જુદી જુદી પ્રકારની રાખડીઓ બનાવીએ છીએ, જેમ ગણેશ, રુદ્રાક્ષ એવી રાખડીઓ બનાવીએ છીએ. મારા ભેગા જે જોઈ નથી શકતા, બોલી નથી શકતા, એ અમે બધા ભેગા થઈ અને રાખડીઓ બનાવીએ છીએ. હવે જે રક્ષાબંધનનો કાર્યક્રમ છે તો અમારી પાસે જે સ્કૂલની અંદર જે 5 થી 8 ધોરણની જે બાળકો છે એમાં દિવ્યાંગ બાળકોની અંદર 4 કેટેગરીના બાળકો છે. બ્લાઇન્ડ છે, ઓર્થોપેડિક છે, મેન્ટલી રિટાયર છે, બહેરામૂંગા છે. આવા બાળકોને અમારા શિક્ષક જે ગીતાબેન છે એમને ટ્રેનિંગ આપે છે અને જે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે એની રાખડીની અંદર ઉપયોગ કરે છે. ઓમ છે, સ્વસ્તિક છે, રુદ્રાક્ષ છે અને જે ભારતીય સંસ્કૃતિને લગતા એની અંદર ચિહ્નો નાખી અને એ લોકો રક્ષાબંધનનો કાર્યક્રમ ઉજવી રહ્યા છે. અને લગભગ અમે દર વર્ષે 6 થી 7 હજાર રાખડીઓ બનાવીએ છીએ અને આ રાખડીઓ સંસ્થાને તન, મન અને વિચારો સાથે સંકળાયેલ અને સંસ્થાના દાતાઓ સુધી દેશ અને વિદેશની અંદર સંસ્થા દ્વારા પહોંચાડવામાં આવે છે. આ કાર્ય અમે 2007થી રક્ષાબંધનનું ઉજવી રહ્યા છીએ અને એમાં અમને દરેક ભારતના નાગરિકનો પૂરેપૂરો સાથ અને સહકાર મળી રહ્યો છે. આ કાર્ય કોઈ પણ એક માણસથી થતું નથી. માણસ માત્ર નિમિત્ત બને છે. દરેક ટ્રસ્ટીઓ અને દરેક મનુષ્યનો સાથ અને સહકાર મળે છે, સ્ટાફનો સહકાર મળે છે, ત્યારે જ આ કાર્ય આટલું અમે કરી શક્યા છીએ.